વડોદરામાં આવેલી માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 27 વર્ષથી અમરનાથ યાત્રીઓને અવિરત નિસ્વાર્થ ભાવે સેવાઓ આપી રહી છે। આ વખતે બાલતાલ ખાતે પહેલો વિશાળ ભંડારો યોજાશે, જે અંગે માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી। માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ પાછલા 27 વર્ષથી ચંદનવાડી બબલ ટોપ પર મહાદેવ સેવાદાર સાથે સેવા આપે છે। અત્યાર સુધી આપણે જમ્મુમાં પણ ભંડારો કરતા હતા, પરંતુ આ વર્ષે આપણને બાલતાલ પરમિશન મળેલી હોવાથી આપણે બાલતાલમાં નવો ભંડારો ચાલુ કરીએ છીએ। બાલતાલમાં અમરનાથના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભંડારાની પરમિશન આપણને મળેલી છે। વડોદરાને, સંસ્કારી નગરી વડોદરાને આ એક અનેરો લાભ છે। અને આપણે અત્યારે જે અયોધ્યામાં ભંડારો કર્યો હતો પ્રાણ પ્રતિષ્ઠા પછી 25 દિવસ સુધી સતત 10-10 હજાર સવાર સાંજ સુધી માણસો જે રામ ભક્તો આવ્યા એમને આપણે મહાપ્રસાદીનું આયોજન કરેલું હતું। અને ભાજપા તરફથી, નરેન્દ્રભાઈ તરફથી, તરુણ ચુગ સાહેબ, જેપી નડ્ડા સાહેબ કે અમિતભાઈએ જે પણ કોઈએ મનોજસિંહ સાહેબને જે ચેરમેન છે શ્રાઇન બોર્ડને, એમને કીધું હતું કે ભાઈ ગુજરાતનો ભંડારો છે તો તમે આ લોકોને અનુમતિ આપો, અને આપણને અનુમતિ એ એમના તરફથી મળેલી છે। તો અનુમતિ જે મળેલી છે એના માટે અમે ભારતીય જનતા પક્ષના આભારી છે કે અમારા માટે એ લોકોએ ઘણી બધી મહેનત કરીને આપણને આ પરમિશન આપેલી છે। તથા આ જે સેવા છે ચંદનવાડીના રૂટથી એ પહેલગામ રૂટ જે છે એમાં આ આપણો ભંડારો ચાલુ જ રહે છે, પરંતુ આ 12 કિલોમીટરનો જે રસ્તો છે બાલતાલ માર્ગ, કે જે લોકોને વ્યસ્તતા હોય, સમયના અભાવે નથી જઈ શકતા, કે સમયના અભાવે ઘણી બધી તકલીફો થાય છે, રજા ઓછી હોય છે, 5 દાડામાં આવવાનું છે કે અઠવાડિયામાં પાછું આવવાનું છે, એ લોકો ટ્રેનમાં જઈને પણ એક જ દાડામાં બાલતાલ માર્ગથી જઈને યાત્રા પૂરી કરીને પાછા આવી શકે છે। એટલે આ બાલતાલ માર્ગનું પણ મહત્ત્વ એટલું જ છે જેટલું આ માર્ગ ચંદનવાડી માર્ગનો છે। ચંદનવાડી માર્ગમાં શિવ પાર્વતી ગયા એટલે એનું મહત્ત્વ છે, અને બાલતાલ માર્ગનું જે લોકોને વ્યસ્તતા છે અને નથી સમય આપી શકતા એ લોકો ત્યાંથી જઈ શકશે। તો અમે આ જે નવો ભંડારો ચાલુ કરેલ છે એના માટે શેડ જે છે 70 બાય 140 ફૂટના આપણને જગ્યા મળેલી છે। બહુ વિશાળ શેડ છે, એટલે જગ્યા પણ પુષ્કળ મોટી છે। હજારો યાત્રીઓ ત્યાં આવી શકશે, હજારો યાત્રીઓ ત્યાં જમી શકશે એવી આપણી વ્યવસ્થા છે બાલતાલમાં। અને અત્યારે આપણા જે સેવાદાર બધા અહીંયા ઉપસ્થિત છે એ બધા ઉપસ્થિત સેવાદારોને તન મન ધનથી, એટલે કે ધન વધારે ભેગું કરો તો પહેલા વર્ષે જે આપણો ભંડારો છે એમાં ઓછું ના પડે અને આપણે સારી રીતે સેવા કરી શકીશું। તો ચંદનવાડીનો ભંડારો તો આપણો જે ચાલે છે તો ચાલશે જ। દર વર્ષે અમને સંતરામ મંદિર તરફથી તથા જલારામ સેવા ટ્રસ્ટ તરફથી તથા ઇતર જે તુવેરદાર ઉત્પાદક મંડળ છે કે આપણા લાલબાગવાલા જે છે મુંબઈના, એ લોકો આપણને ચા વગેરેની બધી વ્યવસ્થા કરે છે। અને આવી રીતે બધી બાજુથી, રાજકોટ હોય કે ગમે તે હોય, બધી બાજુથી આપણને સારી એવી વ્યવસ્થા મળે છે અને આપણે બહુ સારી રીતે એનું આયોજન કરી શકીએ છીએ। એવું આ વર્ષે પણ થશે અને બાલતાલ પણ બહુ સારી રીતે થશે એવી અમારા સેવાદારોની મંશા છે। જય શંકર કી।